નમસ્કાર વિદ્યાર્થીઓ, આજના આ ખાસ શૈક્ષણિક સત્રમાં દરેકનું સ્વાગત છે. આશા છે કે દરેક વિદ્યાર્થી નોટબુક અને પેન લઈને તૈયાર હશે, કારણ કે આજે આપણે પ્રોફેસર સ્ટાઇલમાં સી પ્રોગ્રામિંગના યુનિટ 1 એટલે કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ, જેને આપણે ટૂંકમાં યુડીએફ કહીએ છીએ, તેનો એકદમ ઊંડાણપૂર્વક અને વિગતવાર અભ્યાસ કરવાનો છે. બિલકુલ. અને આજના સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પરીક્ષા પૂરતો સીમિત નથી. હા, આપણે ગોખણપટ્ટી નથી કરવાની. સાચી વાત છે. ગોખણપટ્ટી કરવાને બદલે પ્રોગ્રામિંગના પાયાના કન્સેપ્ટને વાસ્તવિકતામાં સમજવાનો પ્રયાસ કરવાનો છે. આજના શૈક્ષણિક સત્રના ઓવરવ્યૂની વાત કરું તો આજે આપણે યુડીએફનો મૂળ કોન્સેપ્ટ શું છે, પ્રોગ્રામિંગમાં તેની જરૂરિયાત શા માટે ઊભી થઈ, તેના મુખ્ય તત્વો એટલે કે એલિમેન્ટ્સ કયા છે, રિટર્ન વેલ્યુ કોને કહેવાય, ફંક્શનની અલગ અલગ કેટેગરીઝ કઈ છે, નેસ્ટિંગનો સિદ્ધાંત શું છે, અને અંતે સૌથી રોચક વિષય એટલે કે રિકર્ઝન વિશેના તમામ સબ પોઈન્ટ્સ આવરી લઈશું. ચોક્કસ. આપણું મિશન એ જ છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી થઈ જાય, સારા માર્ક્સ મળે અને સાથે સાથે લોજિક પણ સ્પષ્ટ થાય. તો શરૂઆત કરીએ આપણા પહેલા ટોપિકથી, ઇન્ટ્રોડક્શન ટુ યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. સાવ સરળ ભાષામાં કહીએ તો યુડીએફ એક સેલ્ફ કન્ટેન્ડ બ્લોક ઓફ કોડ છે, એટલે કે કોડનો એવો સ્વતંત્ર બ્લોક જે પ્રોગ્રામર દ્વારા કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે બનાવવામાં આવે છે. જુઓ, આપણે પ્રોગ્રામિંગ કરતી વખતે પ્રિન્ટએફ કે સ્કેનએફ જેવા બિલ્ટ ઇન ફંક્શન્સ તો વાપરીએ જ છીએ, જે લેંગ્વેજ ડેવલપર્સે પહેલેથી બનાવીને કમ્પાઇલરની લાઇબ્રેરીમાં આપ્યા છે. પરંતુ યુડીએફ એનાથી કઈ રીતે અલગ પડે છે? એ બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે બિલ્ટ ઇન ફંક્શન્સનું કાર્ય અગાઉથી નક્કી હોય છે, જ્યારે યુડીએફ પ્રોગ્રામર પોતાની જરૂરિયાત મુજબ જાતે બનાવે છે. આ કન્સેપ્ટને વધુ સારી રીતે સમજવા માટે આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. બરાબર. પહેલો મુદ્દો છે કસ્ટમાઇઝેશન. સી લેંગ્વેજની સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાં દરેક સમસ્યાનું સમાધાન નથી હોતું. દાખલા તરીકે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કે ગ્રેડ કેલ્ક્યુલેટ કરવા માટેનું કોઈ બિલ્ટ ઇન ફંક્શન નથી આવતું. હા, એવું કોઈ ફંક્શન પહેલેથી નથી હોતું. એટલે આ પ્રકારનું લોજિક પ્રોગ્રામરે યુડીએફ દ્વારા જાતે કસ્ટમાઇઝ કરવું પડે છે. એટલે કે જે વસ્તુ રેડીમેડ નથી મળતી તે જાતે બનાવવી. બીજો મુદ્દો કયો છે? બીજો મુદ્દો છે મોડ્યુલારિટી. આને સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ડિવાઇડ એન્ડ કોન્કર એટલે કે વિભાજન કરો અને જીતો એવા રૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હજારો લાઇનનો એક સળંગ મેઇન પ્રોગ્રામ લખવો એ ખૂબ જ કઠિન છે. અને ભૂલો પણ ઘણી થાય. ચોક્કસ. તેના બદલે મોટા પ્રોગ્રામને નાના મેનેજ કરી શકાય તેવા મોડ્યુલ્સ કે ટુકડાઓમાં વહેંચવો વધુ સારો અને પ્રોફેશનલ રસ્તો છે. ત્રીજો મુદ્દો રીયુઝેબિલિટી છે. આનો સીધો સંબંધ ડ્રાય સિદ્ધાંત સાથે છે. ડુ નોટ રિપીટ યોરસેલ્ફ. એકવાર ટેક્સ કેલ્ક્યુલેટ કરવા માટેનું ફંક્શન બનાવી લીધા પછી તેને ફરીથી લખવાની જરૂર પડતી નથી. બરાબર. તેને વારંવાર કોલ કરી શકાય છે. આનાથી ચોક્કસપણે સમય બચે છે. બરાબર. ચોથું કારણ છે ઇઝી ડીબગિંગ. જ્યારે પ્રોગ્રામ રન કરતી વખતે કોઈ ચોક્કસ ટાસ્કમાં ભૂલ આવે તો આખો હજારો લાઇનનો પ્રોગ્રામ લાઇન બાય લાઇન ચેક કરવાને બદલે માત્ર તે ચોક્કસ ફંક્શનમાં જ ભૂલ શોધવાની રહે છે. જેથી ડીબગિંગ એકદમ સરળ બને છે. હા, અને પાંચમો મુદ્દો છે એબ્સ્ટ્રેક્શન. આ કન્સેપ્ટ પ્રોગ્રામને વ્યવસ્થિત રૂપ આપે છે. આનાથી મેઇન પ્રોગ્રામ એકદમ ચોખ્ખો દેખાય છે. મેઇન પ્રોગ્રામ માત્ર એ જ દર્શાવે છે કે શું થઈ રહ્યું છે, જ્યારે કાર્ય કેવી રીતે થઈ રહ્યું છે તેનું જટિલ લોજિક ફંક્શનની અંદર છુપાયેલું રહે છે. આ બાબતને એક રિયલ વર્લ્ડ એનાલોજીથી સમજવી હોય તો વિડિયો ગેમના કસ્ટમ શોર્ટકટ બટન વિશે વિચારી શકાય. જુઓ, જ્યારે કોઈ વિડિયો ગેમ રમવામાં આવે છે ત્યારે ગેમના કંટ્રોલરમાં કેટલાક બિલ્ટ ઇન બટન હોય છે, જેમ કે એ બટનથી કેરેક્ટર જમ્પ કરે, બી બટનથી શૂટ કરે. હા, એ તો ડિફોલ્ટ છે. બરાબર. પણ યુડીએફ એટલે પ્રોગ્રામરે પોતાનું બનાવેલું સ્પેશિયલ બટન. એક એવો કોમ્બો સેટ કરવામાં આવે કે એ એક જ બટન દબાવતા જ કેરેક્ટર જમ્પ કરે, પછી સ્પિન થાય, પછી શૂટ કરે અને અંતે લેન્ડ કરે. આખી સિક્વન્સ જાતે ડિફાઇન કરેલી છે અને માત્ર એક ક્લિક પર વારંવાર વાપરી શકાય છે. બહુ જ સચોટ ઉદાહરણ.
આ જ બાબતને જો સિસ્ટમ આર્કિટેક્ચરની ઇમેજ દ્વારા વિઝ્યુઅલાઇઝ કરવી હોય તો કલ્પના કરો કે એક મોટો કમ્પ્યુટર સ્ક્રીન છે જેના પર મેઇન ફંક્શન બેઠેલું છે. આ મેઇન ફંક્શન પોતે બધું જ કામ જાતે મજૂરની જેમ નથી કરતું, પણ તે એક મેનેજરની જેમ 3 અલગ અલગ રોબોટ્સને કામ સોંપી રહ્યું છે. ટાસ્ક એ, ટાસ્ક બી અને ટાસ્ક સી. એક્ઝેક્ટલી. આ નામના રોબોટ્સ મેઇન ફંક્શન પાસેથી ઓર્ડર લે છે, પોતાનું સ્વતંત્ર કામ કરે છે અને પછી રિઝલ્ટ કમ્પ્લીટેડનો મેસેજ મેઇન ફંક્શનને પાછો આપે છે. આ ઇમેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે મેઇન ફંક્શન કેવી રીતે યુડીએફ દ્વારા કામનું ડેલિગેશન એટલે કે કામની વહેંચણી કરે છે. ખૂબ જ સરસ સમજૂતી. તો ચાલો વિદ્યાર્થીઓ, આગળ વધતા પહેલા આ ટોપિકનું ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ. ટોપિક 1માં આપણે જોયું કે યુડીએફ એટલે પ્રોગ્રામર દ્વારા બનાવેલ કસ્ટમ કોડ બ્લોક. તેના 5 મુખ્ય આધાર સ્તંભો છે: કસ્ટમાઇઝેશન, મોડ્યુલારિટી, રીયુઝેબિલિટી, ઇઝી ડિબગિંગ અને એબ્સ્ટ્રેક્શન. હવે ચર્ચા કરીએ ટોપિક 2 વિશે, નીડ ફોર યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. આખરે પ્રોગ્રામિંગ જગતને આની આટલી બધી જરૂરિયાત શા માટે ઊભી થઈ? આ જરૂરિયાત મુખ્યત્વે હમણાં જ વાત કરી તે ડ્રાય એટલે કે ડુ નોટ રિપીટ યોરસેલ્ફ ના સિદ્ધાંતમાંથી જન્મે છે. બધું જ એક મેઇન બ્લોકમાં લખવાથી કોડ ખૂબ જ અસ્તવ્યસ્ત અને મેનેજ કરવામાં અઘરો થઈ જાય છે. હા, આના 6 મુખ્ય કારણો છે, બરાબર ને? હા. પહેલું, તે કોડ રિપીટેશન ઘટાડે છે. માની લો કે એક પ્રોગ્રામમાં 3 અલગ અલગ જગ્યાએ ફેક્ટોરિયલ ગણવાનું લોજિક લખવું છે. તો કોડ કોપી પેસ્ટ કરવાને બદલે ફંક્શન બનાવીને તેને 3 વાર માત્ર કોલ કરવું વધુ પ્રોફેશનલ છે. બીજું, તે કોડ રીયુઝેબિલિટી વધારે છે. એટલે કે એક પ્રોજેક્ટમાં બનાવેલું ફંક્શન ભવિષ્યના અન્ય પ્રોજેક્ટમાં પણ વાપરી શકાય છે. હા, દાખલા તરીકે ટેક્સ કેલ્ક્યુલેટ કરતું ફંક્શન. આને સોફ્ટવેરની ભાષામાં પોર્ટેબિલિટી કહેવાય છે. અને આનું ત્રીજું કારણ છે કે તે રીડેબિલિટી વધારે છે. 20 લાઇનનો જટિલ અને અટપટો કોડ વાંચવા કરતાં જો ત્યાં શોર્ટ સ્ટુડન્ટ નેમ્સ એવું અર્થપૂર્ણ ફંક્શન નામ લખેલું હોય તો અન્ય કોઈ પણ પ્રોગ્રામર તેને વાંચીને જ લોજિક સમજી જાય છે. બિલકુલ. ચોથું કારણ છે સિમ્પ્લિફાઈઝ ડીબગિંગ. પહેલા પણ ચર્ચા થઈ તેમ હજારો લાઇનના મોટા કોડબેઝમાં એરર શોધવા કરતાં એક નાના સ્વતંત્ર ફંક્શનમાં ભૂલ શોધવી ખૂબ જ સરળ છે. અને પાંચમું કારણ? પાંચમું છે ઇઝીયર મેન્ટેનન્સ. ધારો કે યુનિવર્સિટીનો નિયમ બદલાય અને પરીક્ષાના પાસિંગ માર્ક્સ 35થી વધારીને 40 કરવા હોય તો મેઇન કોડમાં 50 જગ્યાએ જઈને બદલાવ કરવા પડે. જો ફંક્શન ન વાપર્યું હોય તો? હા, પણ જો ફંક્શન હોય તો માત્ર તે રિઝલ્ટ કેલ્ક્યુલેટ કરતા ફંક્શનમાં જ એક જગ્યાએ અપડેટ કરવાથી આખા પ્રોજેક્ટમાં ફેરફાર લાગુ થઈ જાય છે. અને છેલ્લે, છઠ્ઠું કારણ, સપોર્ટ્સ મોડ્યુલર પ્રોગ્રામિંગ. આનાથી મોટી ટીમમાં કામ કરવાનું એકદમ સરળ બને છે, કારણ કે પ્રોજેક્ટના અલગ અલગ પ્રોગ્રામર અલગ અલગ ફંક્શન પર એક સાથે સમાંતર રીતે કામ કરી શકે છે. જો આની રિયલ વર્લ્ડ એનાલોજી જોઈએ તો કોફી વેન્ડિંગ મશીનનું ઉદાહરણ સર્વશ્રેષ્ઠ છે. ફંક્શન વગર કામ કરવું એટલે મેન્યુઅલ કામ કરવું. જાતે પાણી ઉકાળવું, કોફી બીન્સ પીસવા, ફિલ્ટર કરવું અને દૂધ નાખવું. જે ઘણું કંટાળાજનક છે. હા, જો ઓફિસમાં 10 કોફી જોઈતી હોય તો આ આખી પ્રોસેસ 10 વાર રિપીટ કરવી પડે. પણ યુડીએફ સાથે કામ કરવું એટલે વેન્ડિંગ મશીન પર માત્ર કેપુચિનોનું બટન દબાવવું. આખી પ્રોસેસ મશીનની અંદર એકવાર સેટ કરેલી જ છે. બસ બટન દબાવો અને કાર્ય પૂર્ણ. આ જ કન્સેપ્ટને વિઝ્યુઅલાઇઝ કરવા માટે 2 ચિત્રોની સરખામણી કરી શકાય. એક બાજુ સ્પેગેટી કોડ દર્શાવ્યો છે, જે એકદમ અસ્તવ્યસ્ત અને વેરવિખેર રૂમ જેવો દેખાય છે, જ્યાં વાયરો અને કાગળો ગૂંચવાયેલા છે અને કશું જ સમયસર મળતું નથી. અને બીજી બાજુ મોડ્યુલર કોડનું ચિત્ર છે, જેમાં એકદમ વ્યવસ્થિત ફાઇલિંગ કેબિનેટ છે, જ્યાં બધું જ અલગ અલગ ફોલ્ડરમાં સુવ્યવસ્થિત રીતે લેબલ લગાવીને ગોઠવેલું છે. તો ટોપિક 2ના ઝડપી રિવિઝન રૂપે યાદ રાખવાનું છે કે યુડીએફની જરૂરિયાતના 6 ફાયદાઓ છે: ઘટાડેલું કોડ રિપીટેશન, વધારે સારી રીયુઝેબિલિટી, કોડ વાંચવામાં સરળતા, સરળ ડીબગિંગ, આસાન મેન્ટેનન્સ અને મોડ્યુલર પ્રોગ્રામિંગને પૂરો સપોર્ટ. આ બધું સાંભળીને વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થાય કે જો યુડીએફ આટલું જ કામનું છે તો તેને ખરેખર સી લેંગ્વેજમાં લખવાની શરૂઆત ક્યાંથી થાય? તેના મુખ્ય ભાગો કયા છે? એ જ આપણો ટોપિક 3 છે, એલિમેન્ટ્સ ઓફ યુઝર ડિફાઇન્ડ ફંક્શન.
સી લેંગ્વેજમાં કોઈપણ ફંક્શનને સફળતાપૂર્વક વાપરવા માટે 3 ચોક્કસ એલિમેન્ટ્સ હોવા અત્યંત જરૂરી છે. પ્રોગ્રામમાં ગમે ત્યાં કોડ લખી દેવાથી ફંક્શન નથી બની જતું. બરાબર છે. તેમાં 3.1 એટલે કે પહેલો ભાગ છે ફંક્શન ડેફિનેશન. આને આપણે ધ વર્કર કહી શકીએ, કારણ કે આ ફંક્શનનું મગજ અને હૃદય છે. આ ડેફિનેશનના પણ 2 પેટા ભાગ હોય છે. પહેલું ફંક્શન હેડર, જેમાં ફંક્શનનું નામ, તેની રિટર્ન ટાઈપ અને પેરામીટર્સ લખેલા હોય છે. અને બીજો ભાગ છે ફંક્શન બોડી, જે કર્લી બ્રેસીસની અંદર લખેલો કોડ છે જે ખરેખર કાર્ય કરે છે. અહીં એ નોંધવું જરૂરી છે કે મેમરીની ફાળવણી એટલે કે મેમરી એલોકેશન ત્યારે જ થાય છે જ્યારે આ ડેફિનેશન રન થાય છે. બીજો એલિમેન્ટ છે 3.2 ફંક્શન ડિક્લેરેશન, જેને પ્રોટોટાઇપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આને આપણે ધ ઇન્ટ્રોડક્શન કહીશું. તે કમ્પાઇલરને અગાઉથી જાણ કરે છે કે પ્રોગ્રામમાં આ ફંક્શનનું નામ શું છે, તેની રિટર્ન ટાઈપ શું છે અને તે ઇનપુટ તરીકે કેવા પેરામીટર લેશે. કારણ કે સી લેંગ્વેજનું કમ્પાઇલર હંમેશા કોડને ટોપ ટુ બોટમ રીડિંગ કરે છે. હા, એટલે આ ડિક્લેરેશન કમ્પાઇલર માટે એક પ્રકારનું પ્રોમિસ છે કે આ ફંક્શનનો કોડ આગળ નીચે આપેલો જ છે, જેથી એરર ન આપવી. આ ડિક્લેરેશન હંમેશા સેમિકોલનથી પૂર્ણ થાય છે, જે એક અગત્યનો નિયમ છે. અને ત્રીજો સૌથી મહત્વનો એલિમેન્ટ છે 3.3 ફંક્શન કોલ. આને પ્રોગ્રામિંગની ભાષામાં ધ ટ્રિગર કહેવાય છે. ગમે તેટલું પાવરફુલ ફંક્શન ડિફાઇન કર્યું હોય, પણ જ્યાં સુધી તેને મેઇન પ્રોગ્રામમાંથી કોલ ન કરવામાં આવે ત્યાં સુધી તે નિષ્ક્રિય જ રહે છે. એટલે કે કોઈ કામ નથી કરતું. બિલકુલ નહીં. જ્યારે ફંક્શન કોલ થાય છે ત્યારે મુખ્ય 4 વસ્તુઓ બેકગ્રાઉન્ડમાં થાય છે. 1. મેઇન પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ત્યાં જ પોઝ થઈ જાય છે. 2. પ્રોગ્રામનો કંટ્રોલ જમ્પ કરીને સીધો ફંક્શન ડેફિનેશન પર જાય છે. 3. ફંક્શનની અંદરનો કોડ રન થાય છે. અને 4. કામ પૂરું થતાં જ કંટ્રોલ પાછો મેઇન પ્રોગ્રામમાં જ્યાં અટક્યો હતો બરાબર ત્યાં જ પાછો આવે છે. જો કોઈ ડેટા કે આર્ગ્યુમેન્ટ્સ મોકલવાના હોય તો તે આ તબક્કે પાસ કરવામાં આવે છે. આ આખી પ્રક્રિયાને રેસ્ટોરન્ટની એનાલોજીથી બહુ જ સરળતાથી સમજી શકાય. રેસ્ટોરન્ટનું મેન્યુ એટલે ડિક્લેરેશન, જે ગ્રાહકને માત્ર માહિતી આપે છે કે ડિશનું નામ શું છે. કિચન રેસિપી એટલે ડેફિનેશન, જ્યાં રસોઈયા દ્વારા ખરેખર ડિશ બનાવવાનું કામ થાય છે. અને વેઇટરને ઓર્ડર આપવો એટલે ફંક્શન કોલ, જેનાથી રસોડામાં પ્રક્રિયા શરૂ થાય છે. અહીં ફ્લો ઓફ કંટ્રોલની એક ઇમેજની કલ્પના કરીએ. એક કાર જે કંટ્રોલ દર્શાવે છે તે મેઇન પ્રોગ્રામના સીધા હાઈવે પર જઈ રહી છે. રસ્તામાં ફંક્શન કોલ આવતા તે કાર એક બ્રિજ પરથી વળાંક લઈને ફંક્શન ડેફિનેશનની અલગ બિલ્ડિંગમાં જાય છે. ત્યાં પોતાનું કાર્ય પતાવીને પાછી મેઇન હાઈવે પર એ જ જગ્યાએ જોડાઈને આગળ વધે છે. બહુ જ સુંદર વર્ણન. તો આનું ઝડપી રિવિઝન કરીએ. 3 એલિમેન્ટ્સ છે. ડેફિનેશન, જે ખરેખર કામ કરે છે. ડિક્લેરેશન, જે કમ્પાઇલરને પૂર્વ માહિતી આપે છે. અને કોલ, જે ફંક્શનને એક્ટિવેટ કરે છે. હવે ફંક્શનનું કામ પૂરું થયા પછી શું, તે સમજાવે છે ટોપિક 4 રિટર્ન વેલ્યુ એન્ડ ધેર ટાઈપ્સ. કન્સેપ્ટ સિમ્પલ છે. રિટર્ન વેલ્યુ એટલે ફંક્શન પોતાનું સંપૂર્ણ કામ પૂરું કર્યા પછી મેઇન પ્રોગ્રામને જે ફાઇનલ જવાબ કે રિઝલ્ટ પાછું મોકલે છે તે. આ ફંક્શનનું આઉટપુટ છે. આ એક પ્રકારની આઉટપુટ મિકેનિઝમ છે. આના માટે સી લેંગ્વેજમાં રિટર્ન કીવર્ડનો ઉપયોગ થાય છે. આમાં એક ખાસ નિયમ એ છે કે ફંક્શન એક સમયે માત્ર ને માત્ર એક જ વેલ્યુ રિટર્ન કરી શકે છે. હા, અને વળી રિટર્ન થતો ડેટા અને ફંક્શન હેડરમાં લખેલો ડેટા ટાઈપ એકબીજા સાથે મેચ થવો જોઈએ. અને જો ફંક્શન માત્ર કંઈક પ્રિન્ટ કરવાનું કામ કરતું હોય, કોઈ વેલ્યુ પાછી ના આપવાની હોય, તો ત્યાં વોઇડનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લે જ્યારે વેલ્યુ મેઇન પ્રોગ્રામમાં પાછી આવે છે ત્યારે તેને કોઈ વેરિયેબલમાં કેપ્ચર કરવી જરૂરી છે, જેથી તેનો આગળ ઉપયોગ થઈ શકે. જો કોમન રિટર્ન ટાઈપ્સની યાદી જોઈએ તો ઇન્ટનો ઉપયોગ ગાણિતિક ગણતરીના પૂર્ણાંક જવાબ માટે અથવા તો 0 કે 1 જેવા પ્રોગ્રામ સ્ટેટસ દર્શાવવા માટે થાય છે. ફ્લોટ કે ડબલનો ઉપયોગ દશાંશવાળી ગણતરી જેમ કે ટકાવારી કે એવરેજ કાઢવા માટે થાય છે. કેરનો ઉપયોગ વિદ્યાર્થીના ગ્રેડ જેવા સિંગલ કેરેક્ટર માટે થાય છે. અને વોઇડનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે માત્ર ટેક્સ્ટ પ્રિન્ટ કરવી હોય. આ બાબતને વેન્ડિંગ મશીનના ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. ઇનપુટ એટલે યુઝર દ્વારા નાખવામાં આવતો સિક્કો. પ્રોસેસિંગ એટલે મશીનની અંદર થતી આંતરિક કામગીરી. અને રિટર્ન વેલ્યુ એટલે બહાર આવતું સોડા કેન, બરાબર ને? બિલકુલ, જે ભૌતિક રીતે પાછું મળે છે. પણ જો વોઇડ ફંક્શન સમજવું હોય
તો જ્યુકબોક્સનું ઉદાહરણ લઈ શકાય. સિક્કો નાખવાથી માત્ર સંગીત વાગે છે, મશીન કોઈ ભૌતિક વસ્તુ બહાર નથી આપતું. એટલે કે તે એક્શન કરે છે પણ કશું રિટર્ન કરતું નથી. આ માટે એક મેજિકલ મશીનની ઇમેજ પણ બહુ પ્રચલિત છે. એક જાદુઈ મશીનમાં ઉપરથી ઇનપુટ તરીકે ઈંડા અને લોટ નાખવામાં આવે છે. મશીન અંદર પ્રોસેસિંગ કરે છે અને રિટર્ન વેલ્યુ તરીકે એક સરસ મજાની કેક બહાર આવે છે. ચાલો આગળ વધતા પહેલા આનું ક્વિક રિવિઝન કરી લઈએ. રિટર્ન વેલ્યુ એટલે ફંક્શનનું ફાઇનલ આઉટપુટ જે રિટર્ન કીવર્ડથી પાછું મોકલાય છે. તેના મુખ્ય ટાઇપ્સ ઇન્ટ, ફ્લોટ, ડબલ, કેર અને વોઇડ છે. હવે પ્રવેશ કરીએ આજના સૌથી મહત્વના અને પરીક્ષા માટે અત્યંત ઉપયોગી ટોપિક 5 કેટેગરીઝ ઓફ યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. હા, એટલે આર્ગ્યુમેન્ટ્સ અને રિટર્ન વેલ્યુની હાજરી કે ગેરહાજરીના આધારે. હા, તેના આધારે ફંક્શનની મુખ્ય 4 કેટેગરી પડે છે. ચાલો તેને ક્રમશઃ સમજીએ. 5.1 છે નો આર્ગ્યુમેન્ટ્સ એન્ડ નો રિટર્ન વેલ્યુ. આ કેટેગરીમાં ફંક્શન મેઇન પ્રોગ્રામ પાસેથી કોઈ ડેટા લેતું પણ નથી અને કામ પૂરું કરીને કશું પાછું આપતું પણ નથી. તેમાં વોઇડ કીવર્ડ અને ખાલી કૌંસનો ઉપયોગ થાય છે. આ એક સેલ્ફ કન્ટેન્ડ યુનિટ છે. મેઇન પ્રોગ્રામમાંથી કંટ્રોલ માત્ર જમ્પ કરે છે, ફંક્શન રન થાય છે અને કંટ્રોલ ખાલી હાથે પાછો આવે છે. અને પરીક્ષાની દ્રષ્ટિએ આ કદાચ સૌથી વધુ પૂછાતો કન્સેપ્ટ છે. હા, વિદ્યાર્થીઓ, અહીં તમારા માટે એક બહુ જ અગત્યનો એક્ઝામ પોઈન્ટ આવે છે. ખાસ ધ્યાન આપીને સાંભળજો અને નોંધી લેજો. જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે સ્પષ્ટ લખવું કે નો આર્ગ્યુમેન્ટ્સ એટલે ફંક્શન ડેફિનેશનમાં પેરામીટર લિસ્ટ બિલકુલ ખાલી હોવું અને નો રિટર્ન વેલ્યુ એટલે તેનો રિટર્ન ટાઈપ ફરજિયાત વોઇડ હોવો. બરાબર છે. આ કેટેગરીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ડોરબેલ. એટલે કે ઘંટડી. હા, જ્યારે ડોરબેલ વગાડવામાં આવે છે ત્યારે ડોરબેલને કોઈ માહિતી એટલે કે ડેટા આપવાનો હોતો નથી અને તે સામેથી કોઈ વસ્તુ પાછી આપતી નથી, તે માત્ર વાગે છે. પ્રોગ્રામની વાત કરીએ તો વોઇડ ડિસ્પ્લે મેસેજ નામનું ફંક્શન હોય જેમાં અંદર માત્ર પ્રિન્ટએફ વેલકમ લખેલું હોય. જ્યારે આને કોલ થાય ત્યારે આઉટપુટમાં માત્ર આ મેસેજ પ્રિન્ટ થશે. આની ઇમેજમાં પણ એ જ વિઝ્યુઅલાઇઝ થાય છે કે મેઇન ફંક્શનથી સબ ફંક્શન તરફ કંટ્રોલ જાય છે અને પાછો આવે છે, પણ આ તીર પર કોઈ જ ડેટા નથી, તે સંપૂર્ણ ખાલી છે. 5.2 કેટેગરી છે વિથ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ નો રિટર્ન વેલ્યુ. અહીં મેઇન ફંક્શન ડેટા મોકલે છે પણ ફંક્શન સામે કશું રિટર્ન કરતું નથી. હા, આનો નેચર ઘણો ડાયનામિક છે અને આ એક પ્રકારનું વન વે કમ્યુનિકેશન એટલે કે પુશ સિસ્ટમ છે. ડેટા માત્ર એક જ દિશામાં જાય છે. વિદ્યાર્થીઓ, અહીં ફરી એકવાર પરીક્ષા માટેનો અત્યંત અગત્યનો એક્ઝામ પોઈન્ટ આવે છે. પ્લીઝ ફોકસ હિયર. ફંક્શન ડેફિનેશનમાં કાઉન્ટ્સની અંદર જે વેરિયેબલ્સ લખેલા હોય છે, જેમ કે ઇન્ટ એ, ઇન્ટ બી, તેને ફોર્મલ પેરામીટર્સ કહેવાય છે. જ્યારે મેઇન ફંક્શનમાંથી ફંક્શન કોલ કરતી વખતે જે ખરેખર વેલ્યુ મોકલવામાં આવે છે, જેમ કે 10 અને 20, તેને એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ્સ કહેવાય છે. પરીક્ષામાં આ બંને વચ્ચેનો તફાવત વારંવાર પૂછાય છે. આ કન્સેપ્ટની એનાલોજી છે જ્યુસ બ્લેન્ડર. અરે વાહ, આ સમજવામાં મજા આવશે. જુઓ, ફળોને ઇનપુટ તરીકે મશીનમાં આપવામાં આવે છે, મશીન પ્રોસેસ કરે છે અને ત્યાંથી સીધું જ્યુસ પી લેવામાં આવે છે. કોઈ વેલ્યુ સાથે લઈને પાછા ફરવાનું હોતું નથી. પ્રોગ્રામમાં વોઇડ કેલ્ક્યુલેટ સમ બનાવીને મેઇનમાંથી વેલ્યુ મોકલીએ તો ફંક્શન પોતાની અંદર જ સરવાળો પ્રિન્ટ કરી દેશે. ઇમેજ વર્ણનમાં જોઈએ તો મેઇન ફંક્શનથી 10 અને 20 જેવો ડેટા સબ ફંક્શનમાં જતો દેખાય છે, પણ જ્યારે કંટ્રોલ પાછો આવે ત્યારે તે લાઇન એકદમ ખાલી હોય છે. ત્યારબાદ 5.3 કેટેગરી છે નો આર્ગ્યુમેન્ટ્સ એન્ડ વિથ રિટર્ન વેલ્યુ. અહીં ફંક્શન કોઈ ડેટા લેતું નથી પણ પોતાનું કામ પૂરું કરીને એક વેલ્યુ રિટર્ન ચોક્કસ કરે છે. આ એક ઇન્ડિપેન્ડન્ટ ટાસ્ક તરીકે કામ કરે છે. અને વિદ્યાર્થીઓ, આ જગ્યાએ વધુ એક મહત્વનો એક્ઝામ પોઈન્ટ નોંધવા જેવો છે. ધ્યાન આપજો. ફંક્શન હંમેશા માત્ર અને માત્ર એક જ વેલ્યુ રિટર્ન કરી શકે છે અને જેવી રીતે રિટર્ન સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે કે તરત જ ફંક્શનનો ત્યાં જ અંત આવી જાય છે, તેની નીચે લખેલો કોઈ પણ કોડ ક્યારેય રન થતો નથી. આ કેટેગરીને એટીએમ મશીન સાથે સરખાવી શકાય. એટીએમ મશીને આપણે કોઈ પૈસા આપતા નથી, માત્ર બેલેન્સ ચેક કરવા કે ઉપાડવા માટે સર્વિસ માંગીએ છીએ.
મશીન પ્રોસેસ કરીને કેશ આપે છે, જે રિટર્ન વેલ્યુ છે, જેને વેરિયેબલમાં સ્ટોર કરી શકાય છે. પ્રોગ્રામમાં આ કેવી રીતે લખાય? પ્રોગ્રામમાં ઇન્ટ ગેટ એજ ફંક્શન હોય, જે યુઝર પાસેથી ઉંમર માગશે અને પછી રિટર્ન એજ દ્વારા મેઇનમાં મોકલશે. આની ઇમેજમાં ફંક્શન કોલ ખાલી જાય છે, પણ રિટર્નમાં 21 જેવી કોઈ વેલ્યુ પાછી આવતી દેખાય છે. રિઝલ્ટ પાછું પણ આવે છે. બિલકુલ. આ સૌથી પ્રોફેશનલ બ્લેક બોક્સ કન્સેપ્ટ છે. આમાં ટુ વે કમ્યુનિકેશન થાય છે અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં આ ફંક્શન મહત્તમ રીયુઝેબિલિટી આપે છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઇન્ટરવ્યૂ માટે આ એક શાનદાર એક્ઝામ પોઈન્ટ છે. હાઇલાઇટ કરી લેજો. આ પ્રકારમાં ફંક્શનને પ્યોર ફંક્શન કહેવાય છે. શા માટે? કારણ કે તે માત્ર ને માત્ર ઇનપુટ પર આધાર રાખે છે અને કોઈ સાઇડ ઇફેક્ટ પેદા કરતું નથી. એટલે કે સ્ક્રીન પર પોતાની જાતે કશું પ્રિન્ટ કર્યા વગર માત્ર લોજિકનું પરિણામ પરત કરે છે. આને કરન્સી કન્વર્ટર એપ તરીકે વિચારી શકાય. ડોલર ઇનપુટમાં આપવાથી પ્રોસેસ થઈને રૂપિયા આઉટપુટમાં મળે છે. સાવ સાચી વાત છે. ઇન્ટ કેલ્ક્યુલેટ સ્ક્વેરવાળો કોડ આનું બેસ્ટ ઉદાહરણ છે. 5 મોકલવામાં આવે તો તે 25 રિટર્ન કરે છે. આની ઇમેજમાં ડેટાનું સંપૂર્ણ ચક્ર જોવા મળે છે. આર્ગ્યુમેન્ટ તરીકે 5 અંદર જાય છે અને રિટર્ન વેલ્યુ તરીકે 25 બહાર આવે છે. બીજી ઇમેજમાં બ્લેન્ડર દર્શાવેલ છે, જેમાં ફળો નાખવામાં આવે છે, ફંક્શન તેને બ્લેન્ડ કરે છે અને ગ્લાસમાં જ્યુસ રિટર્ન વેલ્યુ તરીકે મળે છે. ચાલો આગળના ટોપિક પર જતા પહેલા આ ચારેય કેટેગરીના મુખ્ય ભેદ સ્પષ્ટ કરી લઈએ. 1. નો આર્ગ્સ નો રિટર્ન, એટલે ખાલી જાય ખાલી આવે. 2. વિથ આર્ગ્સ નો રિટર્ન, એટલે ડેટા જાય પણ રિઝલ્ટ ફંક્શનમાં જ પ્રિન્ટ થાય. 3. નો આર્ગ્સ વિથ રિટર્ન, એટલે ખાલી જાય પણ રિઝલ્ટ પાછું લાવે. 4. વિથ આર્ગ્સ વિથ રિટર્ન, એટલે ડેટા લઈને જાય અને રિઝલ્ટ પણ પાછું લાવે. હવે આપણો ટોપિક 6 છે, નેસ્ટિંગ ઓફ ફંક્શન્સ. ક્યારેક પ્રોગ્રામ એટલો જટિલ હોય છે કે એક ફંક્શન પૂરતું નથી હોતું. નેસ્ટિંગનો અર્થ થાય છે એક ફંક્શનની અંદરથી બીજા ફંક્શનને કોલ કરવો. આનાથી પ્રોગ્રામમાં એક ચેન રિએક્શન નીતિ થઈ છે. લેયર્ડ લોજિક બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે મેઇન ફંક્શન એને કોલ કરે, એ પોઝ થઈને પોતાની અંદરથી બીને કોલ કરે. આની ટેકનિકલ ભાષામાં શું કહેવાય? આને સબ ડેલિગેશન કહેવાય. કંટ્રોલ ફ્લો કેવી રીતે પોઝ અને જમ્પ થાય છે તે સમજવું અહીં જરૂરી છે. અને નોંધનીય વાત એ છે કે આની કોઈ ચોક્કસ લિમિટ નથી હોતી. સિસ્ટમમાં મેમરી હોય ત્યાં સુધી આ નેસ્ટિંગ કરી શકાય છે. આ સમજવા કન્સ્ટ્રક્શન સાઇટનું ઉદાહરણ લઈ શકાય. ક્લાયન્ટ, જે મેઇન પ્રોગ્રામ છે, તે જનરલ કોન્ટ્રાક્ટરને કામ સોંપે છે. કોન્ટ્રાક્ટર બધું જાતે નથી કરતો, તે પ્લમ્બરને બોલાવે છે. પ્લમ્બર વળી પોતાના એપ્રેન્ટિસ એટલે કે હેલ્પરને બોલાવે છે. આ માટે આપણે રશિયન મેટ્રિયોશ્કા ડોલ્સ એટલે કે રશિયન ઢીંગલીઓની ઇમેજ પણ વિઝ્યુઅલાઇઝ કરી શકીએ. સૌથી મોટી ઢીંગલી એ મેઇન ફંક્શન છે. તેને ખોલવામાં આવે તો તેની અંદર ફંક્શન એની ઢીંગલી નીકળે છે અને તેની પણ અંદર ફંક્શન બીની ઢીંગલી સમાયેલી જોવા મળે છે. તો ઝડપી રિવિઝનમાં યાદ રાખવાનું છે કે નેસ્ટિંગ એટલે એક ફંક્શનની અંદરથી બીજા ફંક્શનને બોલાવવું. હવે આપણે આજના સત્રના સૌથી પડકારજનક અને છેલ્લા ટોપિક 7 પર આવીએ. રિકર્ઝન. રિકર્ઝન એટલે એવી પ્રક્રિયા જ્યાં ફંક્શન કોઈ બીજા ફંક્શનને નહીં, પરંતુ પોતાની જાતને જ કોલ કરે છે. આ એક પ્રકારનો ક્લોન કન્સેપ્ટ છે. પોતાની જાતને જ કોલ કરે એટલે કે શું તે અનંત સુધી ચાલ્યા જ કરશે? એ જ તો સૌથી મોટી સમજવાની વાત છે. રિકર્ઝનમાં હંમેશા 2 ભાગ હોય છે. જો તેને રોકવામાં ન આવે તો તે અનંત સુધી ચાલે અને મેમરી ક્રેશ થઈ જાય. હા, તે તો બહુ મોટી એરર કહેવાય. એટલે આમાં બેઝ કેસ, જે સ્ટોપ બટન તરીકે કામ કરે છે, અને રિકર્સિવ કેસ, જ્યાં પ્રોબ્લેમ નાનો થાય છે, તે હોવા ખૂબ જ જરૂરી છે. આ આખી પ્રક્રિયા કમ્પ્યુટરની સ્ટેક મેમરીનો ઉપયોગ કરે છે. અને સામાન્ય ઇટરેશન એટલે કે લૂપ કરતાં આ તદ્દન અલગ છે. વિદ્યાર્થીઓ, અહીં ખાસ ધ્યાન આપજો. આ પરીક્ષા માટેનો સૌથી અગત્યનો એક્ઝામ પોઈન્ટ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. રિકર્ઝનના પ્રોગ્રામમાં હંમેશા બેઝ કેસ એટલે કે પ્રોગ્રામને અટકાવવા માટેની કન્ડિશન અને રિકર્સિવ સ્ટેપ એટલે કે પ્રોગ્રામને આગળ વધારવા માટેનું સ્ટેપ, આ બંને ફરજિયાત હોવા જ જોઈએ. આની એનાલોજી બહુ જ રસપ્રદ છે. ધારો કે એક બહુ લાંબી લાઈન છે. હા, ટિકિટ બારીની લાઈન જેવી. બરાબર. એક માણસ આગળવાળાને પૂછે છે કે લાઈનમાં આપણો નંબર કયો છે. તે માણસ તેની આગળવાળાને પૂછશે. જ્યારે લાઈનમાં ઊભેલો સૌથી પહેલો માણસ કહેશે
હું 1 નંબર છું. આ જવાબ એ બેઝ કેસ છે. પછી આ જવાબ એક પછી એક પાછળ ફરતો ફરતો છેલ્લા માણસ પાસે આવે છે. આ છે રિકર્ઝનની રિટર્ન જર્ની. પ્રોગ્રામિંગમાં ફેક્ટોરિયલ ગણવા માટેનો કોડ આનું બેસ્ટ ઉદાહરણ છે. ઇન્ટ ફેક્ટોરિયલ નામના ફંક્શનમાં ઇફ n ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 રિટર્ન 1 લખવામાં આવે છે. તે બેઝ કેસ છે અને રિટર્ન n મલ્ટીપ્લાઇડ બાય ફેક્ટોરિયલ n-1 એ રિકર્ઝિવ કેસ છે. આની ઇમેજમાં પણ મેમરી સ્ટેક બતાવી શકાય છે, જેમાં ફેક્ટ 3ની ઉપર ફેક્ટ 2 અને તેની ઉપર ફેક્ટ 1નું લેયર બને છે. અને બેઝ કેસ આવતા જ તે પાછા ફરવા માંડે છે, જેને અનવાઇન્ડ કહેવાય. બીજી ઇમેજ ઇન્ફાઇનાઇટ મિરર્સની છે, જેમાં સામસામે રાખેલા અરીસામાં પ્રતિબિંબ અનંત સુધી દેખાય છે. રિકર્ઝનના આ બે મુખ્ય ભાગોને વધુ સ્પષ્ટ કરીએ. એક, બેઝ કન્ડિશન, જેને ધ એન્કર કહી શકાય. આ સ્ટેક ઓવરફ્લો એટલે કે મેમરી ફૂલ થઈ જવાની એરરને અટકાવે છે. 2, રિકર્ઝિવ કોલ, જેને ધ એન્જિન કહી શકાય, જે દર વખતે મોટા પ્રોબ્લેમને નાનો કરતો જાય છે. આની સરસ ઇમેજ છે ડોમિનોઝની. પડતા ડોમિનોઝ એ રિકર્સિવ કોલ છે, જે એકબીજાને પાડતા જાય છે. અને વચ્ચે મૂકેલી એક મજબૂત દિવાલ એ બેઝ કન્ડિશન છે, જે આ સાંકળને આગળ વધતી અટકાવે છે. પરંતુ આટલું જટિલ લોજિક વાપરવાના ફાયદા શું છે? રિકર્ઝનના મુખ્ય 3 ફાયદા છે. 1, કોડ સિમ્પ્લિસિટી, જેનાથી ટ્રીઝ કે ટાવર ઓફ હનોઈ જેવા અત્યંત જટિલ પ્રોગ્રામનો કોડ એકદમ નાનો અને સુંદર થઈ જાય છે. 2, લોજિકલ ક્લેરિટી, જેમ કે ફિબોનાકી સિરીઝ એકદમ સ્પષ્ટ રીતે લખી શકાય છે. 3, નો કોમ્પ્લેક્સ સ્ટેટ, એટલે કે લૂપ ચલાવવા માટે જે i, j, k જેવા કાઉન્ટર વેરિયેબલ્સ જોઈએ તેની આમાં કોઈ જરૂર પડતી નથી. પણ રિકર્ઝનની અમુક મર્યાદાઓ એટલે કે લિમિટેશન્સ પણ છે જ. 1, હાઈ મેમરી યુસેજ. તે વારંવાર પોતાની જાતને કોલ કરીને સ્ટેકમાં નવી મેમરી રોકે છે. 2, સ્ટેક ઓવરફ્લોનું જોખમ હંમેશા રહે છે. 3, સ્લોઅર એક્ઝિક્યુશન. વારંવાર ફંક્શન જમ્પ થવાથી સામાન્ય લૂપ કરતાં સમય વધુ લાગે છે. આ સમજાવવા એક વેટરની ઇમેજ વિચારી શકાય. એક વેટર જેણે હાથમાં પ્લેટનો આખો મોટો થપ્પો એટલે કે સ્ટેક પકડ્યો છે અને તે બેલેન્સ ગુમાવીને ડગમગી રહ્યો છે. આ રિકર્ઝનની હાઈ મેમરી સ્થિતિ દર્શાવે છે. જ્યારે બીજો વેટર માત્ર એક જ પ્લેટ આરામથી લઈને જઈ રહ્યો છે, જે ઇટરેશન એટલે કે સામાન્ય લૂપ દર્શાવે છે, જેમાં બહુ ઓછી મેમરી વપરાય છે. ચાલો આ અંતિમ મુદ્દાનું પણ પુનરાવર્તન કરી લઈએ. રિકર્ઝન એટલે ફંક્શનનું પોતાની જાતને કોલ કરવું. તેમાં બેઝ કેસ અને રિકર્સિવ સ્ટેપ ફરજિયાત છે. તે કોડ ટૂંકો કરે છે, પણ મેમરી વધુ વાપરે છે. તો આજના શૈક્ષણિક સત્ર માટે આપણે સિલેબસના બધા જ સબ પોઈન્ટ્સ એકદમ વિગતવાર કવર કરી લીધા છે. અંતિમ સારાંશ રૂપે કહી શકાય કે આજે સમજવા મળ્યું કે યુડીએફ કેવી રીતે મોટા અને જટિલ કોડને નાના સમજી શકાય તેવા મોડ્યુલર ટુકડાઓમાં વહેંચે છે. ડેટાનો ફ્લો આર્ગ્યુમેન્ટ્સ અને રિટર્ન વેલ્યુઝ દ્વારા કેવી રીતે થાય છે અને મેમરી સ્ટેક પર રિકર્ઝન કેવી જાદુઈ રીતે કામ કરે છે. આજના સત્રના અંતે હું વિદ્યાર્થીઓને વિચારવા મજબૂર કરે તેવો એક પ્રોફેશનલ પ્રશ્ન પૂછવા માંગુ છું. જુઓ, આજે ચર્ચા થઈ કે રિકર્ઝન કોડને સુંદર બનાવે છે, પણ મેમરી બહુ ખાય છે. તો વિચારો, શું આજના આધુનિક કમ્પાઇલર કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સમાં એવી કોઈ છુપી ટેકનિક ડેવલપ થઈ હશે કે જે રિકર્ઝનના કોડને બેકગ્રાઉન્ડમાં લૂપમાં ફેરવી નાખતી હોય, જેથી સિસ્ટમની મેમરી બચી શકે? આ વિશે ચોક્કસથી જાતે રિસર્ચ કરવા વિનંતી છે. ખરેખર બહુ જ સરસ અને એડવાન્સ સવાલ છે. તો વિદ્યાર્થીઓ, આજના શૈક્ષણિક સત્રને આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિગતવાર ચર્ચામાં દરેક વિદ્યાર્થીને કંઈક નવું શીખવા મળ્યું હશે અને યુડીએફના બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. આવતા લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી અભ્યાસ અને કોડિંગ કરતા રહો. આવજો.